છેલ્લે ઉષ્માગતિશાસ્ત્રમાં કોને કહેવાય, ત્યાર પછી એમાં પ્રણાલી આવે. પ્રણાલી એટલે વ્યાખ્યા આપણે કરી હતી કે વિશ્વનો એક એવો ભાગ કે જે ચોક્કસ હદ રેખાથી જુદો પડેલો હોય તો તેને પ્રણાલી કહેવાય. અને તેની ઉપર અથવા પ્રણાલીમાં એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગો કરી અને એના અવલોકનોની નોંધ છે એ કરવામાં આવતી હોય. તો પ્રણાલી અને પ્રણાલી સિવાયનો જે ભાગ બાકીનો વિશ્વનો હોય તેને પર્યાવરણ તરીકે ઓળખાય. અને બંને જો ભેગા થાય તો વિશ્વ. આવું આપણે ગયા વખતે જોયું. અહીંયા આગળ પ્રણાલી અને પર્યાવરણને જુદી પાડતી ચોક્કસ જે હદ રેખા છે, બાઉન્ડ્રી જેને કહીએ, એ 3 પ્રકારની હોય. એ પણ ગયા વખતે આપણે જોયું કે રિજિડ હોય, ફ્લેક્સિબલ હોય. ત્યાર પછી ઇમેજિંગ હોય એટલે કે આભાસી, અને ખરેખર હોય, વાસ્તવિક હોય. અને ત્રીજો આપણે પ્રકાર જોયો હતો કે બાઉન્ડ્રી જે છે, ચોક્કસ હદ રેખા, એ ઇન્સ્યુલેટેડ એટલે કે એમાંથી ઉષ્માનું વહન છે એ થઈ શકતું નથી. અને એક નોન ઇન્સ્યુલેટેડ એટલે કે જેમાંથી ઉષ્માનું વહન થઈ શકે. ત્યાર પછી આપણે પ્રણાલીના પ્રકાર જોયા કે 3 પ્રકારની પ્રણાલી કોને આધારે. તો પ્રણાલી જે છે એની અંદર રહેલું જે દ્રવ્ય છે, તો એ દ્રવ્ય અને જે ઉર્જા છે તેની આપલે પર્યાવરણ સાથે થઈ શકે. જો બંનેની આપલે પર્યાવરણ સાથે થઈ શકતી હોય, દ્રવ્ય અને ઉર્જા, તો એને આપણે ખુલ્લી પ્રણાલી કહીએ. એના ઉદાહરણ પણ જોયા હતા કે તપેલીમાં લીધેલો બરફનો ટુકડો સમય જતાં પીગળી જાય, તો એ વખતે વાતાવરણમાંથી ઉર્જા છે એ મેળવે. આને લાંબો સમય રહેવા દો તો દ્રવ્ય જે છે એ વાતાવરણમાં ભેજ સ્વરૂપે જાય, બાષ્પ સ્વરૂપે, એટલે એનું કદ છે એમાં ઘટાડો થાય, એટલે એ ખુલ્લી પ્રણાલી. ત્યાર પછી આપણે જોઈશું કે ભાઈ દ્રવ્યની આપલે થાય ને પણ ઉર્જાની જો આપલે થાય તો એને બંધ પ્રણાલી કીધી. આપણે કુકરનું ઉદાહરણ લીધું હતું. અને ત્યાર પછી બેમાંથી કોઈ પણની આપલે ન થાય તો તેને નિરાળી આઇસોલેટેડ સિસ્ટમ તરીકે ઓળખતા હતા, જે ટાઈમ બેઝ અમુક સમય પૂરતી આપણે બનાવી શકીએ. કાયમી આવી પ્રણાલી હજુ સુધી બનેલી નથી. ત્યાર પછી એટલે આટલું આપણે ગયા વખતે સામાન્ય ઇન્ટ્રોડક્શન, પ્રણાલીના પ્રકાર, પ્રણાલીની વ્યાખ્યા, પર્યાવરણની વ્યાખ્યા, અને ત્યાર પછી જે તમારા સિલેબસમાં છે તો એમાં વેરિયેબલ્સ અથવા તો પેરામીટર્સ અથવા તો જેને પ્રોપર્ટીઝ તરીકે ઓળખવામાં આવે કે પ્રણાલીની અંદર જે દ્રવ્ય છે એના ગુણધર્મો અથવા તો કયા પ્રકારના ગુણધર્મો હોય. તો ગુણધર્મો જે છે એ 2 પ્રકારના ગુણધર્મો ધરાવતી પ્રણાલી જે છે એ હોય. એક એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ એટલે કે જથ્થાત્મક ગુણધર્મ, અને બીજું ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ એટલે વિશિષ્ટ ગુણધર્મ.
તો હવે આના ઉપરથી નામ ઉપરથી ખ્યાલ આવે કે જથ્થાત્મક ગુણધર્મો કોને કહેવાય? તો કે જે ગુણધર્મો છે એ દ્રવ્યના જથ્થા ઉપર આધારિત હોય તો તેને જથ્થાત્મક ગુણધર્મો તરીકે ઓળખવામાં. અને વિશિષ્ટ ગુણધર્મો, તો વિશિષ્ટ ગુણધર્મો એટલે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા નથી. આવા જે ગુણધર્મો તેને વિશિષ્ટ ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે. હવે આપણે જોઈએ કે ભાઈ જથ્થાત્મક ગુણધર્મો તો આપણને ખ્યાલ છે કે દ્રવ્ય અથવા તો વજન, મોલની સંખ્યા, ત્યાર પછી કદ, વજન આવી ગયું. તો આ પ્રકારના જે ગુણધર્મો છે તેને જથ્થાત્મક અથવા તો એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ તરીકે ઓળખવામાં. ત્યાર પછી દ્રવ્યના આ ઉપરાંતના પણ જો આમાં ઉદાહરણ જોતા હોય તો દ્રવ્ય, કદ, મોલની સંખ્યા, ઉષ્મા, ક્ષમતા, ત્યાર પછી શક્તિ, જુદા જુદા સ્વરૂપ, એનર્જી જેને આપણે કહીએ, તો એનર્જીની અંદર ઉષ્મા આવે, કાર્ય આવે, ગિબ્સ, મુક્ત ઉર્જા, આંતરિક ઉર્જા, આ બધા એ પદાર્થના જથ્થા ઉપર આધારિત હોય. દાખલા તરીકે ગિબ્સ મુક્ત ઉર્જા કે કોઈ પણ એક પદાર્થ જે છે, દાખલા તરીકે 46 ગ્રામ ઇથેનોલ C2H5OH નું દહન કરીએ તો દહનથી ઉત્પન્ન થતી ઉર્જા જે છે અને 46 ને બદલે જો આપણે 56 ગ્રામ ઇથેનોલ લઈએ તો એનાથી ઉત્પન્ન થતી ઉર્જા છે બંને સમાન ન હોય, કારણ કે જથ્થા ઉપર આધારિત હોય તો એને જથ્થાત્મક અથવા તો એક્સટેન્સિવ પ્રોપર્ટી તરીકે ઓળખો. આવી જ રીતે કાર્ય કે 1 લિટર આપણે પેટ્રોલ અથવા તો મિથેન વાયુ જે છે એનું જો દહન કરવામાં આવે તો એનાથી ઉત્પન્ન થતી ઉષ્મા અથવા તો એના વડે થતું કાર્ય એ અને એની કરતા વધારે કે જે તમે જથ્થો લીધો છે એ જથ્થા કરતા 2 ગણો જથ્થો લઈ અને જો એનું દહન કરવામાં આવે તો એના વડે ઉત્પન્ન થતી ઉષ્મા અથવા તો એના વડે થતું કાર્ય જે છે એ એની કરતા વધારે હોય. એટલે કે આ ગુણધર્મ જે છે એ જથ્થા ઉપર આધારિત હોય કે દ્રવ્યનો જથ્થો કેટલો છે અથવા તો પદાર્થ સંયોજન એનો કેટલો જથ્થો લીધો છે. દાખલા તરીકે સ્કૂટરની અંદર 1 લિટર પેટ્રોલ પુરાવો તો જેટલા કિલોમીટર ચાલે, એ સ્કૂટરની અંદર 5 લિટર પેટ્રોલ ભરાવો તો એ કેટલા કિલોમીટર ચાલે? તો કે કિલોમીટરની સંખ્યા વધશે. શા માટે? તો કે પહેલા જે કદ હતું એની કરતાં એનું કદ જે છે એમાં વધારો થયો. એટલે જે ગુણધર્મ દ્રવ્યના જથ્થા ઉપર આધારિત હોય તો આવા જે ગુણધર્મો છે એને જથ્થાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં. અને એની સામે
પદાર્થના વિશિષ્ટ ગુણધર્મો, ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ ઓફ કમ્પોનન્ટ અથવા તો સિસ્ટમ, કે જે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા નથી. દાખલા તરીકે પાણી આપણે લઈએ તો પાણીનું આ એક બીકર અને એ જ પાણીનું આ મોટું બીકર લઈએ અને બંનેની અંદર જે ભરેલું પાણી છે એ પાણીને ઉકળવા માટે જે તાપમાનની જરૂરિયાત ઊભી થાય, તો અહીંયા આગળ પણ થર્મોમીટર જો ટીંગાડેલું હોય તો અહીંયા આગળ બંનેમાં 100 ડિગ્રી સેલ્સિયસ થાય ત્યારે પાણી જે છે એનું બાષ્પની અંદર રૂપાંતરણ થાય. એટલે કે પદાર્થ જે છે એ પદાર્થના ઉત્કલન બિંદુ એના ગલન બિંદુ, ત્યાર પછી ઘનતા જોઈએ કે ભાઈ અહીંયા એક ટુકડો આપણે લોખંડનો લીધો અને એમાંથી અહીંથી વચ્ચેથી જ ટુકડો કાઢી અને એની જો ઘનતા માપવામાં આવે તો આખા ટુકડામાંથી કોઈ પણ જગ્યાએથી અથવા અહીંથી તો આ બંને ટુકડાની ઘનતા અથવા તો અહીંયા આગળથી લો તો એની ઘનતા જે છે એ સમાન અથવા તો એક સરખી માલુમ પડે. અથવા કોઈ પણ પદાર્થ જે છે એનું ગલન બિંદુ જોઈએ, દાખલા તરીકે બેન્ઝોઇક એસિડ, તો બેન્ઝોઇક એસિડ જે છે એ બાષ્પવાટકીની અંદર ચપટી ભરી લો અથવા તો કેપેલરીની અંદર ભરી અને સૂક્ષ્મ લઈ અને એને ગરમ કરો તો 121 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બંને ની અંદર રહેલો જે જથ્થો છે એ જથ્થો પીગળી જાય. એટલે કે આ જે ગુણધર્મો એ દ્રવ્યના જથ્થા ઉપર આધારિત નથી. આવી જ રીતે સાંદ્રતા, તો સાંદ્રતાની અંદર શું આવશે તો કે મોલારિટી, નોર્માલિટી, ત્યાર પછી pH. દાખલા તરીકે હાઇડ્રોક્લોરિક એસિડની એક બોટલ છે અને એની સાંદ્રતા 0.1 મોલર. હવે આમાંથી તમે 10 ml સોલ્યુશન લઈ 10 ml 0.1 મોલર સોલ્યુશન લો અને બીજી જગ્યાએ તમે 15 ml 15 ml સોલ્યુશન લઈ એની જો મોલારિટી માપવામાં આવે તો એ પણ તમને 0.1 છે એ જ અહીંયા આગળ ઇન્ડિકેટ થાય. એટલે કે સાંદ્રતા જે છે, સાંદ્રતાની અંદર મોલારિટી, નોર્માલિટી, pH, આ બધા જે ફંક્શન જે છે એ કોની ઉપર હોય તો કે ડ્રમ ભરી અને હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ બનાવેલું હોય અને એમાંથી થોડુંક એની pH માપો અને આખા ડ્રમની અંદર pH છે એ જો તમે માપો તો pH નું મૂલ્ય એ જ વખતે એ જ સોલ્યુશનનું એનું એ જ મળે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે જે ગુણધર્મ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા નથી તો એવા જે ગુણધર્મો છે એને વિશિષ્ટ ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે. આની અંદર વધારે જો ઉદાહરણ જોતા હોય તો ઘનતા આવી ગઈ, ત્યાર પછી વક્રીભવના, ત્યાર પછી વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, ત્યાર પછી સ્નિગ્ધતા, આ બધા જે ગુણધર્મો છે એ પદાર્થના દ્રવ્ય ઉપર આધારિત નથી, માત્ર પદાર્થની જાત ઉપર આધારિત હોય. એટલે કે પદાર્થ તમે ગમે એટલો લો તો એના ગુણધર્મોની અંદર 1 ગ્રામ લ્યો અથવા 1 કિલોગ્રામ લો
અને એના ગુણધર્મો જે છે, દાખલા તરીકે એનું ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, ઘનતા, સાંદ્રતામાં જુદા જુદા ફંક્શન, મોલારિટી, નોર્માલિટી, પીએચ, વક્રીભવના, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, સ્નિગ્ધતા. તો આ બધા ગુણધર્મો જે છે એ જથ્થો તમે ગમે એટલો લીધેલો હોય તો એ ગુણધર્મોની અંદર ફેરફાર જોવા મળતો નથી. એટલે કે થોડો જથ્થો હોય કે વધારે પ્રમાણમાં હોય, એના ગુણધર્મની અંદર ફેરફાર થતો નથી. તો આવા જે ગુણધર્મો છે એને પદાર્થના અથવા તો પ્રણાલીના વિશિષ્ટ ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે. એટલે એક ટોપિક આ પણ તમારા સિલેબસની અંદર છે, એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ અને ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ. એક્સટેન્સિવ એટલે જથ્થાત્મક ગુણધર્મો, ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ એટલે વિશિષ્ટ ગુણધર્મો કે જે જથ્થા ઉપર આધારિત ન હોય અને જે જથ્થા ઉપર આધારિત હોય તો એવા જે ગુણધર્મો છે એને જથ્થાત્મક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે. એટલે આ ભાગ જે છે એ અહીંયા આગળ પૂરો. ત્યાર પછીનો હજુ એક ભાગ છે, એની પછીનો જે મુદ્દો છે તો એ મુદ્દાની અંદર અવસ્થા વિધેય. તો અવસ્થા વિધેય કોને કહેવાય? જેને અંગ્રેજીમાં સ્ટેટ ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે દબાણ, તાપમાન, કદ, ત્યાર પછી મોલની સંખ્યા, નંબર ઓફ મોલ, ત્યાર પછી એન્થાલ્પી, ત્યાર પછી એન્ટ્રોપી, ત્યાર પછી આંતરિક ઉર્જા અને ગિબ્સની મુક્ત ઉર્જા. આ બધા જે છે એ અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે. અવસ્થા વિધેય જે છે એ અવસ્થા વિધેયમાં થતો ફેરફાર માત્ર શરૂઆતની અવસ્થા વિધેયમાં થતો ફેરફાર માત્ર શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધારિત છે. કોઈ પણ પ્રક્રિયા થતી હોય અથવા તો તમે જ્યારે ઘેરથી કોલેજ પહોંચતા હો ત્યારે કોલેજ કઈ રીતે પહોંચો છો એ મહત્વનું નથી, પણ કોલેજ પહોંચ્યા પછીની તમારી અવસ્થા અને ઘરે જે અવસ્થા હતી એ બંને વચ્ચેનો જે તફાવત છે એને અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આગળ રાસાયણિક પ્રક્રિયાના સંદર્ભમાં કે ભાઈ અહીંયા આગળ એક પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા અહીંયા આગળ દબાણ લો અને અહીંયા કદ લો. અહીંયા આગળથી એક પ્રક્રિયા છે શરૂ થાય અને અહીંયા આગળ એની અંતિમ અવસ્થા પહોંચે. તો આ પ્રક્રિયાએ અને એ બીજી પ્રક્રિયા અહીંથી અહીંયા થાય તો આ પાથ 2. તો શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા જે છે એ બંને પ્રક્રિયા માટે સરખી છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પહોંચવા માટેનો પાથ, રસ્તો જે છે એ રસ્તો જુદો જુદો છે, એટલે રસ્તા ઉપર આધારિત નથી. અંતિમ અવસ્થા ક્યાં આવી તો કે ભાઈ આ પોઈન્ટે બંને ભેગા છે. એ જ રીતે અહીંયા આગળ બંને ભેગા છે. અહીંયા આગળથી આનો પાથ વે જે છે
એ અહીંથી અહીંયા, પણ આનો પાથ જે છે એ અહીંયા. એટલે પ્રક્રિયા કઈ રીતે પૂરી થાય એની ઉપર કોઈ લેવા દેવા નથી, અથવા તો એની ઉપર આધારિત નથી. માત્ર અવસ્થા અહીંયા આગળ આર અને ત્યાંથી અહીંયા પહોંચવા. તો અહીંથી અહીંયા પહોંચવા માટે કોઈ અહીંયા થઈ અહીંયા આમ પહોંચે, કોઈ અહીંથી આમ પહોંચે, અને કોઈ અહીંથી આમ કરીને આમ પહોંચે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે 3 રસ્તા છે. એ કોણે પસંદ કરવાના? તો કે જે પ્રક્રિયકો છે એમણે પસંદ કરવાના છે. એટલે અહીંયા આગળ અવસ્થા વિધેય છે, એ અવસ્થા વિધેય જો તમે લ્યો તો ડેલ્ટા પી તમે ગણો તો ડેલ્ટા પી નો તફાવત જે છે એ 1 અને 2 વચ્ચે શું આવશે? તો કે અવસ્થા વિધેય જે છે એ ડેલ્ટા એટલે પી રિએક્ટન્ટ માઇનસ પીએફ અથવા પીએફ માઇનસ પીઆર, એટલે અંતિમ અવસ્થા માઇનસ ઇનિશિયલ અવસ્થા, એ રીતે આપણે લઈએ તો અહીંયા આગળ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ પી ફાઇનલ માઇનસ પી ઇનિશિયલ. એવી જ રીતે ડેલ્ટા વી લો તો વી ફાઇનલ માઇનસ વી ઇનિશિયલ અથવા તો શરૂઆતનું જે થાય. તો આવી રીતે કોઈ પણ પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે પ્રક્રિયાનો આધાર જે છે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થા બદલે છે એની ઉપર હોય. આપણે નાનેથી મોટા થયા તો અહીંયા સુધી તમે ઘણા બધા બેઠા હો, તો એમાંથી જ્યારે તમે સ્કૂલમાં ભણતા અને સ્કૂલમાંથી જ્યારે કોલેજમાં આવ્યા તો સ્કૂલથી કોલેજ આવવા માટેના રસ્તા છે દરેકના જુદા જુદા. આફ્ટર ઓલ પહોંચવાનું ક્યાં હતું? તો કે કોલેજ. એના માટે શું કરવાનું હતું? તો કે 12th સાયન્સ જે છે એ સારી રીતે પાસ કરવાનું. તો ઘણા બધાએ સારી રીતે કર્યું હોય અને ઘણા બધાએ એમાં મહેનત છે એ વધારે પ્રમાણમાં કરવી પડી હોય તો એનો રસ્તો પહેલાં કરતાં બદલાઈ જાય. પણ આફ્ટર ઓલ એ પહોંચ્યા ક્યાં? તો કે પહોંચ્યા બધા એક જ. જેમ કે ઘણા બધા વિદ્યાર્થી ગવર્મેન્ટ સ્કૂલમાં ભણીને આવ્યા અને ઘણા બધા પ્રાઇવેટ સ્કૂલમાં ભણીને આવ્યા, પણ આફ્ટર ઓલ આવ્યા ક્યાં? તો કે ભાઈ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પહોંચ્યા અને એ પહોંચવા માટેનો પાથ જે છે રસ્તો એ જુદો જુદો હતો, પણ આફ્ટર ઓલ પહોંચવાનું ક્યાં હતું? તો કે અહીંયા આગળ. તો આને અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં. અને અવસ્થા વિધેયની અંદર એક પ્રક્રિયા જે છે એ જો અહીં થાય, શરૂ થાય અહીંથી અહીંયા આવે, અહીંથી અહીંયા આવે, અને જો અહીંથી અહીંયા આવે તો અહીંયા આગળ આ પી અને આ જો વી હોય તો આ ચક્રીય પ્રક્રિયા થાય. અને ચક્રીય પ્રક્રિયા જ્યારે થતી હોય તો એના વડે થયેલું કાર્ય જે છે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. ડેલ્ટા ક્યુ જે છે એ નોટ ઇક્વલ ટુ 0, પણ બાકીના બધા જો ફંક્શન તમે લો તો તાપમાન ક્યાં આવ્યું? તો કે ફરી ફરીને એની એ જગ્યાએ. એટલે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 0, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0, ત્યાર પછી ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ 0, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર તો કે 0, એન્ટ્રોપીમાં થતો ફેરફાર તો કે 0, ત્યાર પછી દબાણમાં થતો ફેરફાર તો 0. આની સિવાયની આની વાત કરી. અને કદમાં થતો ફેરફાર તો પણ કેટલો થાય? તો કે 0 થાય. પણ એના વડે થયેલું વર્ક, દાખલા તરીકે હું અહીંયા આગળથી અહીંથી આમ ચાલ્યો, વળી પાછો અહીંથી અહીંયા આવ્યો, અહીંથી એક ડગલો આમ ચાલ્યો, વળી પાછો અહીંથી અહીંયા આવ્યો, એક ડગલો આમ ચાલ્યો, અહીંથી અહીંયા વળી એક ડગલો આમ, તો આગળ પાછળ તો કે મેં કાપેલું અંતર કેટલું? તો કે 0 થાય. પણ એના માટે લાગેલું કરવું પડતું કાર્ય જે છે એ 0 નથી, કારણ કે એનર્જી તો વપરાય છે આમથી આમ જઈએ તો ચક્રીય રચના જ્યારે ચક્રીય પ્રક્રિયા જ્યારે થતી હોય તો ચક્રીય પ્રક્રિયા માટે ડેલ્ટા ક્યુ એટલે કે થયેલું કાર્ય જે છે અથવા તો કાર્યમાં થતો ફેરફાર જે છે
એ 0 ન હોય, બાકીના બધા જ અવસ્થા વિધેય જે છે એ કેવા થશે તો કે શૂન્ય થાય. એટલે આ મુદ્દો છે એ અવસ્થા વિધેયનો પણ અહીંયા આગળ પૂરો થાય. અને ત્યાર પછી હજી એક મુદ્દો નાનો એવો તમારા સિલેબસમાં છે, અને ત્યાર પછી આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, દ્વિતીય નિયમ અને તૃતીય નિયમ, આ તમારા સિલેબસની અંદર પ્રથમ અને દ્વિતીય બે જ નિયમો છે એ આપેલા છે. તો આની પછીનો જે મુદ્દો છે એ થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાઓના પ્રકાર. તો ટાઇપ્સ ઓફ થર્મોડાયનેમિક પ્રોસેસ એટલે થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ પ્રકાર. તો સામાન્ય રીતે આને બે ભાગની અંદર, એક રિવર્સિબલ અને એક ઇરિવર્સિબલ એટલે કે પ્રતિવર્તી અને પુરોગામી, આ રીતે બે તબક્કાની અંદર વહેંચી શકાય. એટલે રિવર્સિબલ પ્રોસેસ એટલે પ્રતિવર્તી પ્રક્રિયા અને અપ્રતિવર્તી પ્રક્રિયા. અને એને આધારે અહીંયા આગળ થર્મોડાયનેમિક્સમાં થતી પ્રક્રિયાઓ જે છે એના પ્રકાર પાડેલા છે. આઇસોથર્મલ પ્રોસેસ એટલે અચળ તાપમાને થતી પ્રક્રિયા, અચળ તાપમાને થતી પ્રક્રિયા, જેમાં ડેલ્ટા ટી નું મૂલ્ય છે 0, અને જો એમાં પી વિરુદ્ધ વી નો ગ્રાફ જો દોરવામાં આવે તો આ ગ્રાફનો નેચર જે છે એ નેચર આ પ્રકારનો, આ આઇસોથર્મ અથવા તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0 માટેનો ગ્રાફ. અને વાયુની આંતરિક ઉર્જા જે છે, વાયુ માટે જો આ ગ્રાફ લઈએ તો વાયુની આંતરિક ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ એની ગતિજ ઉર્જા, અને ગતિજ ઉર્જા જે છે E ઇઝ ઇક્વલ ટુ ગતિજ ઉર્જા કાઇનેટિક એનર્જી, એ ચલે છે 1/T, સોરી એ ચલે છે T એટલે કે તાપમાનના સમપ્રમાણમાં હોય. તો જે રીતે તમે તાપમાન વધારો તો એની કાઇનેટિક એનર્જી જે છે એની અંદર વધારો થતો હોય. ત્યાર પછી બીજા પ્રકારની જે પ્રોસેસ છે એને આઇસોબેરિક એટલે કે અચળ દબાણ. દબાણ છે કેવું હોય? અચળ. અને અચળ દબાણ હોય તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. અને તો આઇસોબેરિક પ્રક્રિયા માટે ગ્રાફ જે મળે એ કેવો મળશે? તો કે આ પ્રકારનો ગ્રાફ મળે, જે આઇસોબેરિક એટલે કે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 0. ત્યાર પછી ત્રીજા પ્રકારની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આઇસોકોરિક પ્રક્રિયા. અને આઇસોકોરિક ની અંદર કદ જે છે અચળ કદ, અને અચળ કદ એટલે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. અને આ જે છે એને આઇસોથર્મલ પ્રક્રિયા તરીકે ઓળખાય. તો અચળ કદ અને અચળ કદ જો થતું હોય તો અહીંયા આગળથી આનો ગ્રાફ જે છે એ આ પ્રકારનો મળે. તો આ કયો થયો? તો કે આઇસોકોરિક એટલે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0. અને ત્યાર પછીની ચોથી જે પ્રક્રિયા છે, તો ચોથી પ્રક્રિયાની અંદર એડિયાબેટિક
પ્રોસેસ. અને એડિયાબેટિક પ્રોસેસની અંદર શું થાય તો કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. એમાં ઉષ્માનો ફેરફાર થતો નથી. જેનો ગ્રાફ છે એ આવો જ આવશે. કોની જેવો? તો ડેલ્ટા ટી એટલે કે આઇસોથર્મ જેવો, પણ એની કરતા એનો સ્લોપ જે છે એ થોડો આમ કરીને આમ વધારે. એટલે અહીંયા ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. હવે રિવર્સિબલ પ્રક્રિયા જે છે આપણે અગાઉ વાત કરી કે હવે પ્રતિવર્તી પ્રક્રિયા અને અપ્રતિવર્તી પ્રક્રિયા કોને કહેવાય? તો એના માટે પ્રતિવર્તી પ્રક્રિયા જે છે એમાં દરેક તબક્કે પ્રક્રિયાનો દર જે છે વેગ એ ખૂબ જ ધીમો હોય. એટલે અનંત નાના તબક્કામાં થતી પ્રક્રિયા છે. અને આ જે પ્રક્રિયા છે એ એક જ તબક્કામાં થતી પ્રક્રિયા. હવે એના માટે આપણે જોઈએ અને દરેક તબક્કે સંતુલન સ્થપાયેલું અને અહીંયા આગળ શરૂઆત અને અંતિમ તબક્કે એટલે કે અંતિમ તબક્કે સંતુલન સ્થપાય છે. આ પ્રક્રિયાનો વેગ ખૂબ જ ધીમો હોય અને આ પ્રક્રિયાનો વેગ ખૂબ જ ઝડપી હોય. આ મુખ્ય મુદ્દા જે છે એ અહીંયા આ શરૂઆત અને અંતિમ આ બંને તબક્કે શરૂઆત અને અંતિમ તબક્કે સંતુલન સ્થપાય છે. તો હવે અહીંયા આગળ અનંત તબક્કામાં થતી પ્રક્રિયા, દાખલા તરીકે એક સિલિન્ડરની અંદર અહીંયા આગળ આપણે વાયુ ભરીએ અને અહીંયા આગળ આ એની ઉપર પિસ્ટન રાખીએ અને અહીંયા આ નાના નાના વજન જે છે એ ત્યાં આગળ જો મૂકેલા હોય તો પિસ્ટન છે સરકી શકે તેવો. તો હવે અહીંનું દબાણ અને એનું દબાણ બંને જ્યારે સમતુલ્ય થશે ત્યારે એની અંદર સંતુલન સ્થપાયેલું. હવે અહીંયા અનંત નાના તબક્કામાં થતી પ્રક્રિયા, અહીંયા આગળથી એક નાનું વજન આપણે ઉપાડીએ તો વજન ઘટ્યું એટલે પિસ્ટન જે છે એ ઉપરની તરફ થશે, પણ એકદમ ધીમેથી થશે. અને એ વખતે શરૂઆતનું દબાણ અને અંતિમ દબાણ વચ્ચેનો તફાવત જે છે એ એકદમ ઓછો અને ઓછો હોય એટલે આપણને ત્યાં આગળ સંતુલન સ્થપાયેલું છે એવું જોવા મળે. એટલે અનંત તબક્કામાં પછી બીજું ઉપાડું તો એની કરતાં થોડુંક વધારે થશે, ત્રીજું ઉપાડું તો એની કરતાં થોડુંક વધારે, અને દરેક તબક્કે ત્યાં આગળ સંતુલન છે સ્થપાતું થાય છે. પ્રક્રિયાનો વેગ જે છે એ ખૂબ જ ધીમો હોય એટલે દરેક તબક્કે ત્યાં આગળ સંતુલન છે સ્થપાયેલું હોય. દાખલા તરીકે આ પ્રકારનું એક આપણી પાસે છે કે ભાઈ અહીંયા આગળ આ રીતે એક વસ્તુ જે છે
એ વસ્તુને અહીંયા આગળથી અહીંયા લાવવાની છે. તો આ વસ્તુને ધીમેથી અહીંયા લાવો એટલે અહીંયા આગળ એ સંતુલન સ્થાપે. ત્યાર પછી અહીંયા લાવો તો અહીંયા આગળ સંતુલન સ્થપાય. ત્યાર પછી અહીંયા લાવો તો અહીંયા આગળ સંતુલન સ્થપાય. ત્યાર પછી અહીંયા આવે અને અહીંયા આગળથી કોઈ પણ મશીનરી દ્વારા જો અહીંયા લાવો તો અહીંયા આગળ સંતુલનમાંથી વચ્ચે કોઈ જગ્યાએ સંતુલનમાં નથી, પ્રક્રિયાનો વેગ છે ઝડપી હોય અને અહીંથી ઊંચકી સીધી આ વસ્તુ છે અહીંયા આવે તો હવે અહીંયા આગળ ખ્યાલ આવ્યો કે દરેક તબક્કે એમાં સંતુલન છે સ્થપાયેલું. અહીંયા આગળ શરૂઆત અને અંતિમ તબક્કો આ બે તબક્કે જ એમાં સંતુલન છે થશે. બીજી વાત એ છે કે પ્રક્રિયાનો વેગ ખૂબ ધીમો એટલે અહીંયા જુઓ તમે અહીંથી અહીંયા આવ્યું તો ત્યાં સંતુલન સ્થિર છે, વળી પાછું અહીંયા આવ્યું તો ત્યાં સ્થિર છે, અહીંથી અહીંયા આવ્યું તો અહીંયા સ્થિર, અને અહીંયા આગળ પ્રક્રિયાનો વેગ છે એ ખૂબ જ ઝડપી એટલે કે અહીંથી સીધું અહીંયા આવે તો આ રીતે પ્રતિવર્તી પ્રક્રિયા અને અપ્રતિવર્તી પ્રક્રિયાઓ જે છે એ કોને કહેવાય તો એ અહીંયા આગળ ખ્યાલ આવ્યો. એટલે પ્રાઇમરી જે કંઈ આપણે લેવાનું હતું અથવા તો થર્મોડાયનેમિક્સની અંદર જરૂરિયાત કોની ક્યાં ક્યાં આગળ દબાણની અંદર શું ફેરફાર થાય, તાપમાનની અંદર શું ફેરફાર થાય, દરેક તબક્કે કયા પ્રકારના ફેરફાર થાય તો એ વસ્તુ આપણે જોઈએ. અને હવે પછી આપણા સિલેબસની અંદર આવતું જે ટોપિક છે લગભગ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ આવે છે એ આપણે આવતા લેક્ચરની અંદર શરૂઆત કરીશું. આજે અહીંયા આગળ આટલું સફિશિયન્ટ. થેન્ક યુ.